સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મા છદશદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રીતસકલ જીવાતિ સુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ સહી નારાયણ મુનિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. હરિકૃષ્ણાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુદેવની, 500 પરમહંસની. સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ સિંહાસનમાં બિરાજતા આપણા વાલા મહારાજ આદિગુરુદેવ સ્વામી શ્રી સેવિત આરાધ્ય સ્વરૂપ ઠાકોરજી મહારાજ, આપણી સમગ્ર મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓ, પ્રાણ પ્યારા પૂજ્ય ગુરુજી, આદરણીય સંતો, લોયાધામ પરિવારના મંગળ સભાના તમામ ભક્તો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે મંગળવારની સભા 171મી સભા છે. આજે કિશોર મંડળ તરફથી છે. એકવાર એમને તાલીઓથી વધાવો. બપોરના મહેનત કરે છો, તડકાના 1-2 વાગ્યાના આવી ગયા છે. વાલા ભક્તો, વચનામૃતનું ગાન કરવું છે. થોડા સ્થિર થઈ જઈશું. માળા હોય તો માળા હાથમાં રાખશું, નહીંતર બંને હાથ ખોળામાં ચતા રાખશું. અને આ ધ્યાન પતી જાય વચનામૃતનું, પછી બધાને માળા આપવાની છે. માળા ટોપલી અટકી રહી છે. આવે છે પવન તો બધા માટે માળા. 2 સ્વયંસેવકો, એ ભક્તોવાલા 2 સ્વયંસેવકો માળાઓ તૈયાર રાખો. બધાય ભક્તોને હાથમાં માળા હોય, કથા શ્રવણ કરતા હોય. અત્યારે બધા આંખો બંધ કરી જઈશું. આપણે પહોંચી જઈશું ગઢડામાં, કારણ કે ત્યાં ભગવાન વચનામૃત વહાવી રહ્યા છે. ટટાર સીધા બેસી જઈશું. મહારાજની મૂર્તિનું ધ્યાન કરશું. આપણે ગઢડામાં બેઠા છીએ. મહારાજ સુંદર મજાની જાયગાને વિશે બેઠા હોય ત્યાં સમક્ષ મારીને તમારી સાક્ષી છે. હું પણ એ સભાનો એક સભ્ય છું. એવી ભાવના કરીને આ વચનામૃતની સાથે સાથે આપણે મનથી, આત્માથી ત્યાં પહોંચી જવાનું છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું. ભગવાને કળ ચઢાવ્યાનું. સંવંત 1876ના પોષવદી એકાદશીને દિવસ સવારમાં
શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષાણે મુખારવિંદ રાખી બિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, માથે થોડી પાગ બાંધી હતી, ફૂલના હાર પહેર્યા હતા. પાગને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા. બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તનને રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે. સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે. તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માઇક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. તેનું શું કારણ છે? પછી એનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ. જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં અને સંસારની જે વૃદ્ધિ કરવી એ પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂક્યો છે. એ માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે, પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ હેત થાય છે. તે હેતરૂપી જ ભગવાનની માયા છે. એ માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપમાંથી જુદો પડે તો શિવ બ્રહ્મા અને નારદાદિક એ જેવા સમર્થ મુક્તો છે તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. એટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કરવાનો વારો આવ્યો, તે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભગવાનની પ્રાપ્તિ થવી એ અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી. તેવા મોટા આનંદને મૂકી અને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે? એ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લો એનો ઉત્તર અમે કરીએ. જે પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવડો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે એટલો એને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે એ પ્રમાણે ત્યાગીને રહેવું અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે એટલો ક્લેશ થાય છે. ત્યાગી હોય, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખો ત્યારે એનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય ને એમાંથી જેને જેટલો ફેર પડે એને એટલો ક્લેશ થાય છે. ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે. જે પરસ્ત્રીનો ત્યાગ રાખો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખો ને ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો, એ આદિક જે ત્યાગીને અને ગ્રહસ્થને નિયમ કયા છે તેમાં જેટલો જેને ફેર પડે એટલો એને ક્લેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે ને તે તો પોતાને કર્મે કરીને આવે છે અને જે ભગવાનના ભક્ત હોય એને જેટલું દુઃખ થાય છે એ તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ઇતિ વચનામૃતમ
ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત થયું. ખોલી નાખો આંખો બધા. હવે વાલા ભક્તો, વચનામૃત છે 34મું પ્રથમ પ્રકરણનું. સવારનો સમય છે. વહેલા ભગવાન જાગી નાહી ધોઈ પરવારીને સીધા જ દાદા ખચના દરબારમાં આથમણે દ્વારા ઓરડાની ઓસરિયા બિરાજમાન થઈ ગયા. દક્ષિણાદુ મુખારવિંદ રાખી અને મહારાજે આ વચનામૃત બોલ્યા છે. સવારનો પોર છે. મહારાજનો એવો સમય કંઈ નક્કી જ નહીં. ભગવાનને કથા વાર્તાનું કેટલું વ્યસન ને કેટલી ખેવના ને કેટલી શ્રદ્ધા. ક્યારેક રાત્રે 12 વાગે તો ક્યારેક બપોરના 12 વાગે, ક્યારેક ઘોડે ચડતા ચડતા તો ક્યારેક રસ્તામાં ચાલતા ચાલતા, ક્યારેક વહેલા સવારે, તો ક્યારેક બપોર પછી 4 વાગે, ગમે ત્યારે ભગવાન કથા કરતા. આ વાત કરી સવારના પોરમાં. સંતો પ્રશ્ન ઉત્તર કરો. હવે કીર્તન રાખો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. બહુ સરસ પ્રશ્ન છે, સાંભળજો. સર્વે સુખના ધામ ભગવાન છે. સર્વે સુખના ધામ સર્વથી પર એવા પરમેશ્વર, એમાં જીવની વૃત્તિ ચોટે નહીં. તમે જોજો, ત્યાં ચોંટાડવા ધારો તોય ચોટે નહીં. હારી કઠણાઈ છે, ગમે એમ હોય. કારણ આમાં બતાવ્યું, પણ બહુ બધા કારણો છે. સુખના ધામ ભગવાન છે. સર્વથી પર એ છે, સૌથી મોટા છે, અનંતકોટી બ્રહ્માંડના માલિક છે, સર્વકર્તા, સ્વતંત્ર, સર્વનિયંતા, સર્વ માલિક, સર્વોપરી, સર્વ કારણના કારણ ભગવાન છે. એનાથી મોટું કોઈ નથી. આપણે બધાને એને બનાવ્યા. એનું સુખ કેવું હોય. એને રચેલી દુનિયા ભગવાને છે ને, સાંભળજો, અક્ષરધામમાં સુખનો દરિયો છે, સાગર છે મોટો. એ સાગરમાંથી એક આંગળી બોળી. હવે એમાં કેટલું ચોટે આંગળીમાં? સુખનો સાગર છે. એમાં આંગળી બોળી અને એમાં જે ચોટ્યું ને એ આ બ્રહ્માંડમાં એક છાંટો નાખ્યો. આંગળીની આમ જડ નાખી તો એમાંથી ઉપર બ્રહ્મલોક, પિતૃલોક, મહરલોક, જનલોક, સ્વર્ગલોક, આ બધા લોકમાં વેચાતું એમાંથી ઉપર બ્રહ્મલોકમાં ગયું. એમાંય લૂંટી લીધું. જેને હાથમાં આવ્યું એ બધાએ ત્યાંથી થોડું વધ્યું. એક જ છાંટામાંથી, એક ટીપામાંથી ત્યાંથી નીચે આવ્યું મહરલોકમાં, જનલોકમાં, તપલોકમાં, પિતૃલોકમાં. આ બધે વેચાતું એક જ છાંટાના ભાગ હો બધાય. કાંઈ સ્વર્ગલોકમાં જુદો છાંટો નાખ્યો, બ્રહ્મલોકમાં જુદો છાંટો નાખ્યો, અને ત્યાં પિતૃલોકમાં જુદો નાખ્યો, જનલોકમાં જુદો નાખ્યો. એવું નહીં, એક જ માંથી એ લૂંટતા તોય વધ્યું તો નીચે આવ્યું. તેમ કરતાં ઉપર 6 માળ ઉપર ને આ 7મો મૃત્યુલોક. તે મૃત્યુલોકમાં એ સુખ આવ્યું. તો એ સુખ તો પહેલાં તો આ બધું મહાસત્તાવાળા જ લઈ જાય. આપણા હાથમાં જ ન આવવા દે. અમેરિકાવાળા, જાપાનવાળા, રશિયાવાળા, કયા છે માલવાળા, પાઉન્ડવાળા, યુરોવાળા, ડોલરવાળા, એ લઈ જાય. એટલે જ બધા અહીંથી જાય છે. અમેરિકા જાય છે શું કરવા? અહીંથી ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન, ક્યાંય નહીં તો જર્મની છે. લે ત્યાં ક્યાંય ન મળે તો છે તે દુબઈ. હાલો ભાઈ, ન્યાય નો મેળ ખાય તો આફ્રિકા, ન્યાય નો મેળ ખાય તો હૈદરાબાદ. પણ જાય છે. બેંગ્લોર જાય છે, કોઈ આમ જાય છે, કોઈ દિલ્હી જાય છે. શું કરવા જાય છે? કોઈની પાસે જવાબ નથી. બોલો, કમાલ છે. બાકી સુખ મેળવવા, એમ કોને સુખિયા થવા. હા, ધન. લોકોએ બધાએ ધનમાં સુખ માન્યું છે. મીરાબાઈને પૂછો, રાજમહેલ હતો, મહારાણાના રાણી હતા, ભોજના એક મહારાણી હતા. બોલો, પૃથ્વી ઉપર પગ નો દે, દાસ દાસીઓનો પાર નહીં. એટલું મોટું રાજ, મહારાણી કહેવાય. અને છતાંય હાથમાં એક રૈદાસનો એક તારો લઈ અને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. ઉઘાડા પગે ભગવી કંથા પહેરી અને મીરાબાઈ નીકળી ગયા.
ગલીએ ગલીએ શેરીએ શેરીએ બજારે રોડ રસ્તે મેરે તો ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણ ભજન કરવા લાગ્યા. બોલો, તો તમને એમ થાય સારું રાજમહેલમાં દુઃખ છે, ત્યાં તો વધારે હોય. ઓછું ધન હોય ને એ સુખી, અને વધારે હોય એટલે વધારે માથાકૂટ. હાચવવું પડે, કોક લઈ જાય એ પ્રોબ્લેમ. વધારે હોય ને તો પછી રોકવાનો વિચારો બહુ આવે. હો ક્યાં રોકશું આને? ભગવાનની બેંકમાં રોકે તો વાંધો નહીં, પણ બીજે ત્રીજે નાખે ને તો હલવાઈ જાય. હો, કાઢવા મુશ્કેલ. અત્યારના સમય પ્રમાણે બહુ વિચારી નાખવા. તો શીખવાડું જ તમને વચનામૃતની હારે હારે, નથી નીકળતા. કહેવાનો અર્થ છે, કોઈએ ધનમાં, કોઈએ મહેલમાં, કોઈ ખાનપાનમાં, કોઈ વ્યસનમાં, કોઈ આમ જો ફરવામાં, હરવામાં, કપડામાં, લતામાં, બધી જગ્યાએ, જ્યાં બધી જગ્યાએ લોકોએ, કોઈએ સ્વર્ગમાં સુખ માન્યું છે, કોઈએ બ્રહ્મલોકમાં માન્યું છે. સ્વર્ગના દેવતાઓ એમ કહે છે, ભગવાન તમે અમારા ઉપર રાજી થયા હોય તો મનુષ્યમાં, મૃત્યુલોકમાં અમને મનુષ્ય જન્મ આપજો. લ્યો, બ્રહ્માજી ભગવાન પાસે માગે કે હે પ્રભુ, તમે અમારી પ્રાર્થનાથી પ્રસન્ન થયા હોય તો બીજો જન્મ અમને વૃંદાવનમાં, ગોકુળમાં આપજો, કે ત્યાં એ ગોપીઓના રજની ચરણની રજ અમારે માથે પડે. અમે વૃક્ષ વેલીનો અવતાર દેજે, જેના કારણે આહા એ ધૂળ, જે ગોપીઓ ચાલતી હોય એના પગની ધૂળ અમારી માથે પડે. એ એમ ઈચ્છે છે. હવે અહીં કરતાં તો બ્રહ્મલોકનું સુખ હજારો ગણું છે, સ્વર્ગલોકનું અહીંયા કરતાં તો કરોડો ગણું છે, મૃત્યુલોક કરતા. હો બોલો, આ લોકમાં આપણે જેને સારામાં સારું માનીએ છીએ ત્યાં તો એ લોકો ઉકરડામાં નાખી દેશે. ત્યાં તો ઘરના વિમાનો છે, ઉડે છે અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, નાચ ગાન ભોગ વિલાસ ખાન પાન, હે વૈભવ, મજા આનંદ સુખ. બધાને એમ છે સ્વર્ગે જવાનું કોણ નથી ગમતું? કયો નરકે ના પાડે, પણ સ્વર્ગે તો જાય બધા. સુખ લ્યો. કહેવાનો અર્થ છે, જીવ પ્રાણી માત્રને સુખ જોઈએ, સુખની પાછળ પણ એમ ખબર નથી ભગવાને એક, આ સંતોએ લખ્યું, એક છાંટો આ બ્રહ્માંડમાં નાખ્યો અને એ વેચાતો વેચાતો મૃત્યુલોકમાં આવ્યો. એમાંય કેટલાય લૂંટી ગયા. એમાંથી વધતો ગુજરાતમાં આવ્યો પછી. હો ઓલા ભારતમાં, અને ભારતમાં મોટા મોટા સિટીઓ, મુંબઈ જેવા, મોહમાયા નગરી, દિલ્હી જેવા, હે તમે જો તો મોટા મોટા કલકત્તા જેવા, હે તમે જો તો આમ કયું સિટી છે બીજું, હે ચેન્નાઈ, લ્યો એવા મોટા સિટી લઈ ગયા. એમાંથી વધતું ગુજરાતમાં, સુરતમાં આવ્યું. બોલો, એટલે જ બધા અહીં આવીએ છીએ ને. નહીં તો ત્યાં નો આપણે કાઠિયાવાડમાં આંબાના ઝાડ નીચે હમણાં હાગની કેરી ખાતા હોય. ત્યાં મજા નથી, એટલે તો બધાય ક્યાં આવે છે પ્રવીણભાઈ? હવે આમાંય સુરતમાં થોડું, એમાંય લૂંટતા થોડું વધ્યું તો કાઠિયાવાડમાં ગયું. લ્યો, અને ત્યાં તમે જો તો એ દાદા બપોરના 12-1-2 વાગ્યા હોય ને તમારે 48 ડિગ્રી તાપ હોય. કેટલો? 48. ત્યાં ઝાડવા નીચે ખાટલો ઢાળી અને આમ જો આડે પડખે થયા હોય, હે તમે જો તો આમ ખાટલામાં આડા પડ્યા હોય, ત્યાં જઈને તમે કે મથુરભાઈ કેમ છે કેમ છે, ત્યાં તો ઊભા થઈ જાય હોય. મોજે દરિયા, ઉપર નહીં નળિયા, નીચે તળિયા અને મોજે દરિયા. તમે વિચાર તો કરો, તો એને ત્યાં મજા આવે છે. ત્યાં એક નાની ભંભલી હોય, પાણીની માટલી હોય, 2 જોડી બીડી હોય, બીજું કાંઈ હોય નહીં ત્યાં. હા, 2-5 છોડવા રીંગણાના હોય, 2-4 ટમેટી મરચીના હોય, એક ક્યારો ભરી શેરડી કરી હોય, થોડો રજકો વાવ્યો હોય ને ભેંસોને દબદબાવે ને પછી દોઈને દૂધ પીને મજા કરતા હોય. રાત્રે 8-8:30 તો ઘસાટ જેમ નાક બોલતા હોય ને, ત્યાં તમે આમ કંઈક મૂકો ને તો ઉડી જાય. આમ સુખિયા વગરને કોઈ દી નાક બોલે? જે સુખી ન હોય એને નાક બોલે? ટેન્શન એટલે ગોળીઓ લેવી પડે, ઊંઘવા માટેની ગોળીઓ લેવી પડે. અને આને કાંઈ નહીં, 8-8:30 વાગે ઊંઘ આવી જાય. લ્યો, ઠેસથી જાગે તમારે ક્યાં ન્યા હું. અને આમ જો હવાર પોરમાં વહેલા વાડીએ વહી જાય, 10 વાગે ઘેરે આવતા રે. હા, ખાઈ પીને પછી ખાટલો ઢાળીને 11 વાગે તો હોઈ જાય. હાય 5 વાગે ટાઢા પોરે જાગે. એ બોલો, ન્યા સુખ કે અહીંયા સુખ? હજી જોજો કહે
હવે વિચારો, ઈ સુખ ભગવાને એક ટીપું નાખ્યું ને આ વેચાતા 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 ન્યા પોગ્યું તો એમ કે કોઈ માણસને એમ નથી લાગતું કે હું દુઃખી છું, સુખી જ છું, એમ જ કે બોલો. હવે ઈ ભાઈની નજર ન્યા ઈ મહાસાગરમાં પોગી જાય તો શું થાય? વાલા એ રસના ચાખણ હાર છાસ્તે ન પીવે, એવું ભગવાનનું સુખ છે. હા 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 હા, કેવું સુખ છે. જેના માટે મોટા મોટા રાજા મહારાજાઓ છત્રપતિઓ પોતાનો રાજમહેલનો, રાજરાણીઓનો, દાસદાસીનો, નોકર જાગીરનો, દોલતનો ત્યાગ કરીને વનમાં જાય, જંગલમાં એક પગે ઉભા રહીને તપ કરે, કોઠા બોરા મળે તો ખાય, નહીં તો નદીઓના પાણી પીને ભજન કરે. એ ભગવાનનું સુખ કેવું છે. ચિત્રકેતુ રાજાએ ભગવાનને મેળવવા માટે, ભગવાનના સુખ માટે 1 કરોડ રાણીઓનો ત્યાગ કર્યો. ગોપીચંદે 150 રાણીઓનો ત્યાગ કર્યો. ભરતુહરીએ 92 લાખ માળવાનો ધણી અને 92 લાખ ગામડાનો ત્યાગ કરી અને જંગલમાં વયા ગયા. તમે વિચારો, અને આપણાથી એક ટેટેડિયું પેલું ભટભટિયું નથી છૂટતું. બોલો, નાની પેલી ટાયર વળી ગયું હોય તો આ પેલો તત્વ કઈ ગયો? એલા સાયકલ નથી છૂટતી. બોલો, મારી સાયકલનું ટાયર કોકે વાળી નાખ્યું. બોલો, હવે એ તમે જો તો ઘરના વિમાનો ને ઘરના રથ ને રથના ઘોડા ને હાથીઓ ને પાલખીઓ ને કેટલી આમ તમે જો તો ખાવા માટે. હવે ન્યા રાજાને એક ગરીબો માટે, ભિખારીઓ માટે સદાવ્રત ખોલે, એમાં 56 ભોગ જો એ વેચતો હોય તો પંડે રાજમહેલમાં શું ખાતો હોય? વિચાર કરો. ગરીબોને, ભિખારીઓને એ હારામાં હારા કપડાં, મોંઘામાં મોંઘા બધાને દાનમાં દેતો હોય, એ રાજા કેવા કપડાં પહેરતો હોય? વિચાર કરો. ગરીબોને, ભિખારીઓને હોના ચાંદીના દાગીના એ ભેટમાં દઈ દેતો હોય, એ પોતે હું વૈભવ ભોગવતો હોય? વિચાર કરો તમે. એમ હું કેવા એ માગું છું, ખાલી આમ વિચાર કરો કે આ મનુષ્ય જન્મ પૃથ્વી પર ભગવાને આપ્યો અને આખી સૃષ્ટિ એવી રંગબેરંગી બનાવી. તમે જો તો ખરા, માણસને મેળવવા માટે માથા કપાવી નાખે છે. એના માટે, એ સુખ લેવા માટે. બોલો, 5 જ સુખ છે. કેટલા? 5 સુખ છે. કેટલા? પહેલું શબ્દ, બીજું સ્પર્શ, ત્રીજું રૂપ, ચોથું રસ અને 5મું ગંધ. આ 5થી બીજું 6ઠું સુખ નથી કે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 નાકથી તમે સૂંઘો તો જીભને ન મજા આવે, ખાલી નાકને જ મજા આવે. કાનથી તમે સાંભળો તો આંખને ન મજા આવે, ખાલી કાનને જ મજા આવે. હાથથી તમે અડો તો ચામડીને મજા આવે, તો એ આંખને ન મજા આવે. લ્યો, એક ઇન્દ્રિયને એક વિષયનું સુખ મળે, એક આરે 2 ન મળે. અને ભગવાનનું સુખ એવું છે કે તમે ખાલી ભગવાનના દર્શન કરો ને તો 5 ઇન્દ્રિયોનું સુખ એક આરે મળે. આ વચનામૃતના શબ્દો. આંખને શાંતિ થાય, કાનને શાંતિ થાય, જીભને શાંતિ થાય, ત્વચાને શાંતિ થાય, નાકને શાંતિ થાય, પરમ આનંદ ઉપજે. અને એકવાર ભગવાનનું સુખ ભોગવે એટલે જાણે કે યુગ યુગાંતર સુધી ભગવાનનું સુખ ભોગવું એવું તમને લાગે. એટલો આનંદ. તમે જોજો, આ ફીણિયા હોય ને, દારૂડિયા હોય ને, આ દારૂ પીવે ને સાંજે ટેન્શનમાં બહુ હોય, દારૂની બાટલી ગટગટાઈ જાય ને પછી હોઈ જાય. સવારે જોવે તો રીંગણા જેવો ઊભો ન થઈ કે માંડ 2 જણા બાવડા પકડે ત્યારે ઊભો થાય. વરી લડખડત્યા ખાતો, લાવો એ 2 ઘૂંટ લાવો, પતી ગયું હોય. હવે તો કામે જાય ત્યારે સાંજે મળે. ઉતરી ગયું અફીણ, ઉતરી ગયું તમાકુ, ઉતરી ગયું. ફરી પાછું 2 ડબલ ડોઝ લેવા પડે, વધારવા પડે. પણ તમે વિચાર કરો, એકવાર જેને પુરુષોત્તમનો કેફ ચડ્યો ક્યારે ઉતરો જ નહીં. ઉતરો જ નહીં. કોઈ પણને લઈ લ્યો ને, નાના 5 વર્ષના ધ્રુવથી માંડીને નરસિંહ મહેતા સુધીને, મીરાબાઈ સુધીને, દાદા ખાચર મુક્ત, કરોડો, હજારો ને લાખો હરિભક્તો ને સંતો, બહેનો હોય, ભાઈઓ હોય, જેને ચડી રે ખુમારી ભગવાનની ચડી એકવાર સુખ એને ભોગવી લીધું પછી ઓહો બધા દુનિયાના સુખ ઝેર થઈ ગયા, હરામ થઈ ગયા. તમે વિચારો એ ભગવાનનું સુખ કેવું છે. ખાલી કલ્પના કરો. ભલે આપણે ભોગવી નથી શક્યા એટલે જો આમાંથી છૂટતા નથી, જો એકવાર ચાખી લે તો આને છોડવું ન પડે, આપોઆપ છૂટી જાય. હા, હું તમને કહું, સાદો પેલો 10 રૂપિયાનો સિક્કો, એની કિંમત વધારે કે હોનાના સિક્કાની કિંમત વધારે?
તમારી પાસે 10 રૂપિયાનો સિક્કો હોય છોકરાઓ, પછી તમને એમ કહો કે 10નો મને દઈ દો સિક્કો, હું તમને સોનાનો સિક્કો આપું, તો તમે દઈ દો કે ન દઈ દો? અમુક વિચારે છે કે ના સારું કંઈક આમાં તો દઈ દે. આ છોકરાને ખબર પડે છો કેમ કેમ સોનાના સિક્કામાં માલ મોટો છે, આમાં છોટો છે, પહેલાં મોટો છે. હવે રાણી સિક્કો એક તમને સોનાનો સિક્કો એક આપ્યો, બરાબર, તમારી પાસે, પણ હું તમને લાખ રૂપિયાનો એક હીરો આપું તો તમે ઈવડો એ સિક્કો મને આપી દો કે ન આપો? લે આપી દે. શું કરવા? કેમ? એક હીરામાં તો 500,000 સિક્કા આવી જાય એમાં. હે, મનુષ્ય માત્રનો સ્વભાવ એવો છે કે નિમ્ન વસ્તુ હોય એના કરતાં કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ તમને પ્રાપ્ત થાય એટલે નિમ્ન એટલે નીચી જે વસ્તુ છે એમાંથી આપોઆપ મન ઉઠી જાય. તમે બહુ સારામાં સારા કપડાં જેને આમ ગમતા હોય એવા લીધા હોય, પછી એ કપડાનેથી કંઈક કોઈ વધારે કિંમતવાળા કપડાં જોઈ દેખાય ને તો આપોઆપ આ કપડામાંથી મન ઉતરી જાય. બોલો, અત્યાર સુધી સાયકલ ગમતી હતી, હવે સ્કૂટી આવી એટલે સાયકલ નહીં ગમે. જોજો તમને હવે ફેરવી જ ન ગમે. એ ક્યાં ભંગારમાં પડી હોય, કચરામાં પડે, આમ જો આમ માટી ચડી ગઈ હોય, કાટી ગઈ હોય તો એ અડવાનું રિપેર કરવાનું મન ન થાય. અને સ્કૂટી આવી હોય પછી જો પેલું 1.5 લાખવાળું 1.5 લાખવાળું શું કે સ્પ્લેન્ડર, શું કે બુલેટ, બુલેટ તો 2-3 લાખનું આવતું છે. કેટલાનું આવે છે? હે, 2 લાખ તો હશે જ. હવે બુલેટ આવી જાય પછી પેલી સ્કૂટીને હે નો ભાવે ને. આમ તારે જો પછી બુલેટ કરતા પછી જો એકાદી 4 વ્હીલ આવી જાય સેકન્ડ વાળી હોય તો હાલે. તો હવે બુલેટ નો ફરવે પછી તો ભાઈ એમાં ઉનાળામાં હોય તો આમ ફૂલ એસી મૂકી દો. બુલેટમાં એસી ક્યાંથી કાઢવું? અને એના કરતાં જો એ ઠાઠિયું એકાદું મળી ગયું હોય 5-7 લાખનું, અને એના કરતાં જો 25-30 લાખની ગાડી, આહા તો આપોઆપ આ બધું છૂટી જાય. સામુય ન જોવે. આ જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે. હજી સુધી આપણને બીજે મન ખેંચાય છે, બીજે આકર્ષિત થાય છે, બીજે આસક્તિ છે, બીજે ક્યાંક મન માન્યું છે. એનું કારણ કે હજી ત્યાં સુધી આપણે પોયગા નથી એટલે બધે આપણે હવાતિયા મારીએ છીએ. બહુ સીધી વાત છે આ. આપણને એ ગમે છે, બધું મજા આવે છે. ભગવાનના કીર્તન કથામાં એવું સુખ છે મહારાજ કે અમે પાગલ થઈ જઈએ છીએ, અમે ભાન ભૂલી. મહારાજ કે કીર્તન ગાતા હોય ને સાંભળીને તો અમે દીવાના થઈ જઈએ છીએ. દીવાના એટલે હું પાગલ થઈ જઈએ છીએ. કેમ? એટલું સુખ આવે છે. મહારાજે વડતાલના વચનાવર્તમાં એમ કીધું, પ્રશ્ન પૂછ્યો શોભારામ શાસ્ત્રીએ, મહારાજ મોટા મોટા માણસોને, રાજા મહારાજાઓને, શેઠ સાહુકારને, એ ધનવાન લોકોને તમે સત્સંગ કરાવો ને મહારાજ, પરચા પૂરો, સમાધિ કરાવો, ઐશ્વર્ય બતાવો ને તો એને સત્સંગ થાય ને તો સત્સંગમાં સમાસ બહુ થાય. એટલે મહારાજ સમજી ગયા શું કહેવા માગે છે. મહારાજ કે સત્સંગમાં સમાસ થાય એટલે અમને એ રાજ દઈ દઈએ, કાં ગામ દઈ દઈએ, ગરાસ દઈ દઈએ, કાં થોડું ધન દઈ દઈએ, એટલે આપણે બહુ મોટા મંદિર બાંધી દઈએ ને બહુ મોટી ધર્મશાળાઓ બાંધી દઈએ ને બહુ મોટા ઉતારા સદાવ્રતો બાંધી દઈએ, એમ જ કહો છો ને તમે, એટલે જાજો સમાસ થાય. મહારાજ કે એ રાજા મહારાજા હોય, મોટા શેઠ સાવકાર હોય ને ધનનું ને દોલતનું ને સત્તાનું મદ હોય, અને અમને ભક્તિ, ત્યાગ ને વૈરાગ્ય, અમારે એની વાંચના નથી, અમારે એની ઈચ્છા નથી, એ અમને આપે, એ અમને ગમતું નથી. અરે મહારાજ કે અમે જ્યારે ઘરથી નીકળ્યા તો પેલી મયારાણી, બુટલપોરની મયારાણી, અમને જોયા ને રાજમહેલમાં પધરાવ્યા, અમારી આરતી કરીને અમને જમાડ્યા, અમારી સેવા કરી. અને એક દિવસ આવીને કહે છે, આ 2 અમારી યુવાન કન્યાઓ 14 વર્ષ ને 16 વર્ષની છે, એ વર્ણિરાજ તમે નાના છો, કુંવરી નાની છે, આને પરણી જાઓ, આ ગાદીએ બેસી જાઓ, તમે રાજા થાઓ, અમે તમારી દાસી થઈને તમારી સેવા કરીશું, હવે આગળ જવાનું માંડી વાળો. નીલકંઠોની તો અત્યારે આમનામ ના પાડીશ ને તો આ સિપાહીઓ મૂકી દે ને પકડીને જેલમાં નાખી દે, આનું કાંઈ નક્કી નહીં. આ તો ભગવાન હતા, એને કાંઈ કોઈ કરી ન શકે, પણ એને કીધું કે ભાઈ હું સવારે વિચારીને તમને જવાબ આપીશ. એટલે આ મયારાણીને થયું કે નક્કી આ કંઈક દાળમાં કાળું છે.
અને રાત પડી અને મહારાજે યોગ નિંદ્રા દ્વારા, યોગ સમાધિ દ્વારા બધાને ગાઢ ઊંઘમાં નાખી અને ત્યાંથી નીકળી ગયા. પવન વેગે વાયુમાં, આમ જો આકાશમાં ઉડતા ક્યાં દ્રશ્ય થઈ ગયા. હજી મયારાણી ગોતે છે, હજી ભગવાન હાથમાં નથી આવ્યા. હે મહારાજ કે અમને કોઈ રાજમાં પાઠ દે કે ધન દોલત દે કે સત્તા દે કે બધું દે તો અમને જો એ ગમતું હોય તો અમે સૌથી પહેલા ત્યાં મહારાણી ત્યાં રોકાઈ ગયા હોત. સિદ્ધવલ્લભ રાજાએ અમને આખું રાજ દઈ દેવા માટે બહુ મહેનત પ્રયત્ન કરે, પણ છતાંય અમે ન્યાય નો રોકાણા. સત્ર ધર્મા રાજાને ત્યાં રોકાણા તોય ન્યાય નો એ અમને રાજ દઈ દેતા હતા. અહીંયા બાજુમાં, સુરતની બાજુમાં ધરમપુર, અને ધરમપુરના મહારાણી કુશળ કુંવરબાઈ 500 ગામડાનું રાજ, ભંડાર આમ ભરેલો, આમ જો હીરા માણેક સોના ચાંદીથી આમ કોઠા રાખા ભરેલા. મહારાજ આ રાજ 500 ગામડાનું તમારું, આ હીરા માણેક બધું તમારું, હું તમારી દાસી. મહારાજ તમે ધરમપુરની ગાદી પર બેસી જાઓ, તમે રાજા અમે દાસ. મહારાજ કે આમ બહુ ખીજાણા બાને આમ આંખો કાઢીને કે આ તમે તમારું ક્યારથી માનવા માંડ્યા? બધું આ અત્યાર સુધી બધું તમારું હતું કે અમને દઈ દો છો? આ તો પહેલેથી અમારું જ છે, તમારું ક્યાં છે જ કાંઈ? ત્યારે બાની આંખ ખુલી, અમારું બેટો આ તો મેં ભૂલ કરી નાખી મોટી, આપણું કાંઈ છે જ નહીં આ તો. મહારાજ કે આ તમારું રાજ કરવા માટે અમે નથી આવ્યા, આ અમે ભોગ વિલાસ ભોગવવા અમે ધરતી ઉપર નથી આવ્યા. જો આ અમે મોટા મોટા શહેરમાં જઈએ છીએ, હાથી ઘોડા પાલખી વેલને આમ રથમાં ફરીએ છીએ અને 56 ભોગ જમીએ છીએ, સારા સારા વસ્ત્રો ઘરેણાઓ દાગીના ધારણ કરીએ છીએ. જો અમે અમારા સુખ માટે કરતા હોઈએ તો આ પરમહંસના સોમ છે અમને. ભગવાન બોલ્યા અમે અમારા સુખ માટે કાંઈ પણ કરતા હોય તો અમને પરમહંસના સમ છે, રામાનંદ સ્વામીના સમ છે. લ્યો, અમે અમારા સુખ માટે કાંઈ નથી કરતા, અમે તો હરિભક્તોને સુખી કરવા માટે, સંતોને સુખ દેવા માટે, મારા આશ્રિતોને બધાને બસ મારી મૂર્તિનું સુખ દેવા આવ્યા છીએ. બસ આટલું સમજી જાય કે આનાથી વિશેષ કાંઈ નથી, ભગવાનથી અધિક કોઈ નથી. ભગવાન સુખના સાગર છે, પરમ નિધિ છે. ભગવાનની મૂર્તિનું સુખ એકવાર કોઈએ ભોગ્યું હોય તો અનંત યુગો વયા જાય તો પણ એ વિસરતું નથી, ભૂલાતું નથી. રાજા હોય ને, રાજા, એ રાજાએ બહુ 56 ભોગ જેમાં હોય, ડેનલોપના ગાડલામાં હુતા હોય, દાસ દાસીઓ આમ જો સેવામાં હોય, અને ક્યારેક કોઈક રાજાએ ચડાઈ કરીને એનું રાજ લઈ લીધું હોય અને આને જંગલમાં કાઢી મૂક્યો હોય, અને ત્યાં એ વડલાની પેલી ટેટીઓ આવે ને પીપળાની, એ ટેટીઓ બાફીને ખાતો હોય ને, ખાલી કોઠાબોરા ખાતો હોય ને, તો પણ યાદ કરે કે એક દિવસ હું રાજમહેલમાં હું તો આહા હા હા આઈસ્ક્રીમને શ્રીખંડ ખાતો હતો, મેંગો શેક પીતો હતો, અને આજ અરા એકવાર ભોગવેલું કદી ભૂલાતું નથી. એમ જેણે પરમાત્માની મૂર્તિનું એકવાર સુખ જેને ચાખી લીધું ને, એ કોઈ દી જિંદગીમાં ક્યારેય પણ કોઈ જન્મમાં ભૂલાય નહીં. હા, ભરતજીએ ભોગવી લીધું, ધ્યાનમાં વયા ગયા હતા, એ તો મૃગલામાં પછી હેત થયો ને બીજો જન્મ થયો, પણ પેલું સુખ ભોગવું હતું ને ભજનનું, મૂર્તિનું, ભગવાનનું, એ વિસરાણું નહીં. મૃગલાનો દેહ આવ્યો ને તો પણ અંજળનો ત્યાગ કરી આમ અધર નજર રાખી પરમાત્માનું સ્મરણ કરીને દેહનો ત્યાગ કરી દીધો. વિચાર તો કરો તમે. હવે તો મારે પ્રભુને વરવું છે, ભગવાનને જવું છે. જન્મ ધર્યો છે રે એ તમને વરવાને. મહારાજે કીધું, સ્વામીએ કીધું કે ધ્રુવ ને પ્રહલાદે ભગવાનને વરવા જન્મ ધારણ કર્યો હતો તો વરી ગયા. એ રૂકમણી અને ગોપીઓએ ભગવાનને વરવા દેહ ધારણ કર્યો હતો તો વરી ગયા. એ આપણે કોને વરવા દેહ ધારણ કર્યો છે? ઢીંગલા ઢીંગલીને કોને વરવા દેહ ધારણ કર્યો છે? ભગવાનને વરવા. બોલો બોલો. તો હજી નથી આપણે એ કર્યું તો નથી મળતા, અને જેને કર્યું છે સામે ચાલીને ભગવાન દોડીને આવે છે. હાથે વાળો હરિસંગાતે કીધો તો હાથ પકડી લે છે, પડવા નથી દેતા. ભગવાનનું સુખ અલૌકિક છે. બસ નક્ષિક મૂર્તિ નાથની નિરખતા હે સુખ હોય અહોનિશ અંતર ધારતા, અને પછી કરવું રે નહીં કાંઈ. હા, એટલે કે છે ભગવાન સુખના નિધિ છે, સર્વેશ્વર છે, સર્વથી પર છે, અને તોય જીવની વૃત્તિ એમાં ચોંટતી નથી. તોય જોજો તમે, આટલી સરસ મજાની કથા ચાલતી હોય,
એટલું સરસ મજાની મૂર્તિનું વર્ણન ચાલતું હોય, એટલી ભગવાનની પરાવાણી બોલાતી હોય, અને ભગવાન એવો રંગોત્સવ કે શાકોત્સવ કે અન્નકોટ ઉત્સવ કે રાસોત્સવ કરતા હોય, અને એવી અદ્ભુત વાતો થતી હોય, તો એ ઘણાને પછી પૂછીએ ને કે સથામ હું આવ્યું, તો આમાં માથું ખંજોળવા માંડે, એ કંઈ ખબર નથી. એનું કારણ શું? એનું કારણ શું? આજની કથા સવારે ખબર ન હોય ને અઠવાડિયા પછી પૂછો તો શું ખબર હોય? 15 દી પહેલા પછી પૂછ્યું તો ગયા શનિવારે કથા શું આવ્યું હતું કોણ કહે? પૂછવું નથી મારે, પણ ગયા શનિવારે જે આવ્યો હોય ખાલી વચનામૃતનું નામ કહી દે તો એક બંદા લેરી. હવે ખબર જ હોય કે આ વખતે મેં 34નું વાંચ્યું એટલે આ દઈ સભામાં કેવું હોય, કયું હોય? 33મું. વાલા ભક્તો, મહિમા સમજ્યા વિના જો કથા સાંભળીએ છીએ તો એ કથાનો કોઈ અર્થ નથી. કેટલો મહિમા! સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતની કથા ગંગાને કાંઠે સંભળાવતા હતા. એમાં દેવતા આવ્યા હાથમાં કુંભ લઈને. સુખદેવજીને કહે છે, હે મહારાજ, આ રાજાને મૃત્યુનો ભય છે, 7 દિવસમાં એનું મૃત્યુ થવાનું. આ કુંભ અમે એમને અમૃતનો પાઈ દઈએ. મરવાની ક્યાં વાત રહી? અમર થઈ જવાનું. અમર અમૃત પીવે અમર થાય. તો સુખદેવજી કહે છે, પણ તમે અમૃત લાવ્યા એ અમર થઈ જાય, પણ એની બદલીમાં તમે શું ઈચ્છો છો? ખબર પડી ગઈ? હા, વાત કરે ને ત્યાં ખબર પડી જાય કે આ લાલો છે ને શેમાં લોટે નહીં, લોટે નહીં, સમજ્યા? એને કાંઈક ને કંઈક લાલચ હોય, એટલે તરત દેવતાઓ પણ લાલચી હતા. બોલો, એને એમ કીધું કે પ્રભુ, આ જે કથારૂપી અમૃત છે ને એ અમને આપો, અમે તમને સ્વર્ગમાં લઈ જઈએ અને ન્યા અમને દેવતાઓને તમે આ કથા સંભળાવો. તે સુખદેવજી મહારાજ થોડાક અકળાઈ ગયા. એ કે દેવતાઓ તમને શરમ, એ ન્યાથી શરૂ કર્યું, તમને શરમ નથી આવતી કે? હા, તો બધા સ્તબ્ધ થઈ ગયા. શું કહેવા માગો છો? કે તમે કાચના કટકામાં મણી લેવા આવ્યા છો, ક્યાં તમારા અમૃત કાચના કટકા જેવું, અને આ હરિકથા, ભગવાનની કથા, પરમહંસોની કથા એ તો મણી કરતા શ્રેષ્ઠ છે. કાચના કટકામાં મણી કોઈ દેતું છે તે તમને અમને હું પાગલ સમજો છો? મૂર્ખ સમજો છો? આવો વેપાર કરવા આવ્યા છો તમે? એમનામ હાથ જોડીને કીધું હોત, જો આ વેપાર કર્યો એટલે એને ન મળ્યું, એમનામ હાથ જોડીને કીધું હોત કે ભાઈ આટલા બધા બેઠા છો તો થોડી જગ્યા અમને આપો, અમે તમારી કથા મુખથી સાંભળીએ, તો બેહાડ દીધા હોત. પણ આ તો શું કરવા આવ્યા હતા? લ્યો, અમૃત દેવા આવ્યા હતા. અમૃત પીવે એટલે માણસ અમર થઈ જાય. આ દુનિયામાં ક્યાંય પણ અમૃત અબજો રૂપિયા દેતા એ મળતું નથી. એ દેવતાઓ લઈને આવ્યા તોય ના પાડી દીધી, તમારું અમૃત લઈને વહેતા થઈ જાઓ, આ કથા ન આપું. લ્યો, એ કથા મને ને તમને દર મંગળવારે મળે. એટલે હવે ટટાર બેસી જવું પડે કથા સાંભળવા માટે. હા, આડું હવડું જોવાય નહીં, આમ તેમ કરાય નહીં, અને મન બરાબર ભગવાનમાં જોડી અને સાંભળી લીધું હોય ને તો એક જન્મને કરોડ જન્મનો કાટ કરી ગયો હોય ને, ચોટી ગયો હોય ને બરાબરનો, આ પોપડા ઉખાડી નાખે. સત્ય દે, જીવ ચોખ્ખો કરી નાખે અને આ શરીરથી જુદો પાડી દે. જ્યાં સુધી શરીરમાં ચોટેલો છે ત્યાં સુધી ભગવાનમાં નહીં ચોટે. જ્યાં સુધી પદાર્થમાં, ધનમાં, દોલતમાં, રૂપમાં, ખાનપાનમાં, મોજ શોખમાં, વિષયોમાં ચોટેલો છે ત્યાં સુધી ભગવાનમાં ન ચોટે. અને એકવાર ભગવાનમાં જો ચોટી ગયો પછી આમાં ન ચોટે. પછી આમાં ન ચોટે. પેલું તમને ખબર છે, એ પેલું બાણ હોય ને, બાણ, એની આગળનો ભાગ બહુ ધારદાર હોય, તીવ્ર હોય, એકદમ તીખો હોય. એને તમે એ બુઠ્ઠું કરી નાખો, અણી કાપી નાખો અને પછી આમ ઘા કરો દિવાલમાં, તો શું થાય? ઉછળીને પાછું પડે. એમ જેણે ભગવાનનો માહિતપ રૂપી, જેને આમ જો ચડી ગયો હોય ને, એને પછી દ્રષ્ટિ ક્યાંય પણ જાય ને વિષયોમાં, ત્યાંથી ઉછળીને પાછી પડે. ચોટે નહીં ત્યાં, કારણ કે બુઠ્ઠી થઈ ગઈ. ઇન્દ્રિયોની ધારાઓ બુઠ્ઠી થઈ જાય જો ભગવાનમાં માલ મનાય તો. આપણે દર્શન કરવામાં પણ એવી રીતના દર્શન કરીએ.
દંડવટ કરીએ તો એવી રીતના કરીએ, એમ નહીં રોજનું રૂટીન થઈ ગયું તો હાલો આજે થોડું જઈને ફટાફટ નીકળી જઈએ, એમ નહીં. ભાવથી પ્રેમથી કોઈક આમ સુખી ઘરના હાગાવાલા હોય તો ત્યાં તમે મળવા ગયા હોય તો શાંતિથી બેહો કે ન બેહો? એ કહો તો આમ થોડા સુખી હોય ને આપણને પાછું આમંત્રણ આપ્યું હોય કે આવજો ને બેહવા, એમાંય આપણે જો આમ ગયા હોય તો કરે કાંઈ વાંધો નહીં, હવે પાણી બાણી હોય લાવો ને તો જાઓ, એમ કહો. નિરાતે કલાક 2 કલાક બેહીએ તા કેવા હગા મોટા ભગવાનના સાધુ લ્યો એને માટે. પણ એ આ રોજનું થયું એટલે એવું હોય છે અરવિંદભાઈ, પેલું ક્યારેક જવાનું હોય એટલે, અને આ રોજનું થયું. તો રોજનું થયું. હું તમને એક બીજો સવાલ પૂછું, રોટલી રોજની થઈ તો કોઈ દી અપકે પડી? કપડાં રોજ નથી અપકે પડ્યા? શાક રોજનું રોજ અપકે પડે? ખીચડી રોજની રોજ તોય એ ન પડે. આ કેમ પડે? તો કે આ તો રોજનું રોજ થયું ને. ભગવાનનું સુખ બહુ અધિક છે તો એ મન ચોટતું નથી અને વિષયો નાશવાન છે, અંતે મહા દુઃખદાયક છે, નરકને આપનારા છે અને દુઃખી ક્લેશ કરનારા છે. તોય પણ એમાંથી જીવની વૃત્તિ ઉખડતી નથી. એનું શું કારણ? મહારાજે જવાબ બહુ સરસ દીધો. મહારાજ કે કળ ચડાવી છે, કળ ચડાવી છે. કેવી? રમકડા હોય ને જૂના જમાનામાં પેલી ઘડિયાળ હતી ને, ઘડિયાળ એને ચાવી વાળી આવતી, ચાવી ભરી દો ને એટલે પછી આપોઆપ ટાક 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 ચાલ્યા જ કરે ને પછી કલાક થાય, અડધો કલાક થાય એટલે એક ડંકો વાગે, પછી 1 વાગે તો 1 ડંકો, 2 વાગે તો 2 ડંકા, 5 વાગે તો 5 ડંકા, એમ ડંકા પડે. અઠવાડિયે 15 દિવસે પાછી ચાવી ભરાઈ દો એટલે ફરી પાછી ચાલ્યા કરે. એ ચાવીવાળી ઘડિયાળો હતી. હજી ગામડામાં ક્યાંક ક્યાંક છે. બોલો, આમ ખોલીને પછી એની પેલું લોલાકો એમ હલતું હોય એ ચાવી. એમ ભગવાને આ બ્રહ્માંડોની રચના કરી, એમાં ચાવી ભરાઈ દીધી છે, દઈ દીધી છે એટલે ઓટોમેટિક ચાલ્યા કરે. શું? તો કે છે જ્યારથી સૃષ્ટિ કરી, મનુ શતરૂપાથી માંડીને સૃષ્ટિ કરતા ગયા અને પછી એમાંથી ઉત્પન્ન થતા ગયા પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, જીવજંતુઓ, વૃક્ષ, વેલી, સ્થાવર, જંગમ બધી સૃષ્ટિ થઈ. એમાં ભગવાને એવી ચાવી ભરાવી કે પહેલાં તો સૌથી પહેલાં પુરુષને સ્ત્રીમાં હેત થાય અને સ્ત્રીને પુરુષમાં હેત થાય. આ ભગવાનની માયા છે હો. અને પછી સ્ત્રી થકી ઉત્પન્ન થયેલી પોતાની પ્રજા, સંતાન, આ બેયને પાછું એમાં હેત થાય. મારો લાલો, મારો મુનિયો 8 વાગે તો ઘેરે નથી આવ્યો, ક્યાં ગયો છે? રડે ઘણા તો. બોલો, હેત. હા, હેત કેવું? હેત સંસારીનું હેત કેવું? તમને એક દાખલો આપું. કાઠિયાવાડની એક વાત છે. એક પતિ ને પત્ની બંને જણા નાની એવી ઓરડીમાં રે, ગરીબ બિચારા રે. ને પછી એમ રહેતા રહેતા તો આ તો તમને ખબર છે ને, ઘર હોય ત્યાં વાસણ તો ઠકડે રે. હા, નહીં કે અમુક તો કહે જ નહીં, ખકડતા હોય તોય નહીં કે. હા, તો બંને જણાને વાત વાતમાં કંઈક ખબર નહીં કારણસર ઝઘડો થઈ ગયો. એ ઝઘડો એવો થઈ ગયો, ગરમા ગરમી થઈ ગઈ ને આમ જો ક્રોધમાં આવી ગયા. પેલો ભાઈ કે જો હવે તારી હારે બોલું ને તો મારો બાપ મરે કે. તો પેલી બાઈ કે તારી હારે હું બોલું તો મારી માં મરે, આપણે બે જીવતા રે, આ ભલે મરે. હમખાતા. અને પછી તો કે હવે બોલા એટલે બોલું જ નહીં ને કે. હવે પછી તો વળી ભેગા ને ભેગું પેલું એક ચૂલે રાંધવાનું થાય તો બોલવાનું થાય. હવે 2 ચૂલા જુદા કર્યા, એકે આમ કર્યો, એકે આ દિવાલે કર્યો. 10 ફૂટનો જ અંતર, હામે દિવાલે ચૂલા કર્યા. 2 જણા એક પાટીઓ ચડાવ્યો ઉપર, 2 જણાએ ચોખાની દાળ નાખીને મીઠા ખીચડી રાંધવા. હા, પેલી હાઠિયું હકોરતા જાય અને એકબીજા આમ ત્રાસી નજરે જોતા જાય. અને પછી કે શું કરે છે આમાં? તે પેલો હે ને હવે આ બાઈ બાઈ છે આ ભાઈનું એમનો વિચારો કરે અને આ પેલો ભાઈ આ બાઈનું વિચારો કરે કે શું કરતી છે, પણ બોલવાના તો હમ ખાધા એટલે બોલાય નહીં. તે આનું નજર આમ મન ત્યાં ને તે અહીંયા આપણે ખીચડી કરતો કંઈક બીડી પીતો હોય છે, એમાં એક ડુંભાણો ઉડ્યો પેલો હાથીનો, એ પેલે ચોયણો પહેરેલો ને લાંબી પેલી નાડી લટકતી હતી ને નાડીને ડુંભાણો અડી ગયો. ડુંભાણામાં સમજો ને છોકરાઓ? હું ડુંભાણો એટલે હું કે સ્મિત હે તીખારો. હા, મારા બેટાને ખબર છે.
એટલે આને તમે રાહુલભાઈ ક્યાં ગયા? આને કાઠિયાવાડ લઈ જાઓ છો? તીખારો, સાચી વાત છે. એક તીખારો ઉડ્યો, એને ડૂંભાણો કે તીખારો કે પેલો કોલસો કે શું કે ને, હે એ ઉડ્યો અને નાળીને અડી ગયો. નાળી મંડી હળગવા, પણ આ ભાઈનું મન ત્યાં હતું ને એટલે એને ન ખબર પડી, પણ પેલી બાઈને ખબર પડી ગઈ. કાંઈક કપડું હળગતું એવું લાગે છે કે ગંધાવા માંડી. લુગડું હળગે એટલે ગંધ તો આવે ને. હા લ્યો, તે ગંધાવા માંડી. તો પેલી બાઈને થયું મારો હાડલો કંઈ હળગતો નથી ને, આમ તેમ કરે. ના, આપણે તો બધું બરાબર છે. પણ આમ ત્રાસી નજર કે હારું આટલામાં જ હળગે છે યાર. આમ જોઈને તે નાડી જોઈ ગઈ પેલી બાઈ હળગતી. પણ હવે બોલવાના તો એને હમ ખાધા છે એટલે બોલાય તો નહીં. તે પેલો અંદર પેલો હાઠિયું હકોરતી બાઈ બોલતી જાય. શું ખબર આમ પેલો શું કહેવાય, તાવે તો સમસો લઈને ખીચડી હલાવતી બોલતી ગઈ. કોકનું કાંઈક હળગે આપણું શું જાય? કોકનું કાંઈક હળગે આપણું શું જાય? પેલો ભાઈ કે કોકનું કાંઈક હળગે આપણું શું જાય? એ છે, હું છું, ત્રીજો તો કોઈ છે નહીં અહીંયા. આમાં કોક આવ્યો ક્યાંથી? તો એને થયું કે આ કોકનું કાંઈક હળગેલું, એનું તો કાંઈ હળગતું નથી. નહીં તો એને ખબર હોય કે છે બોલે છે કોકનું કાંઈક, એટલે હું કોક તો હું થયો છું હમણાં. એને આમ તેમ જોયું, નાળી બાળી ગયો. અરા નાળી હળગે એ મને નહોતી ખબર, નહીં એને ખબર પડી ગઈ. હા, એ તરત નાળી ઠાયરી ન ઠાયરીને ભાઈ આમ જો માથે ફાળિયું બાંધ્યું હતું ને ઉતારી અને પેલો હળગતો પાટિયો હતો ને ઉપાડ્યો ગરમ અને દોટ કાઢી. પેલી બાઈએ સામે ચૂલો હતો ને એના પાટિયામાં ખીચડી નાખી દીધી અને ભેગું કરી નાખ્યું. અને એક પેલી હાંઠીઓની એક આટલી દંડીકી લીધી, પેલી શું કહેવાય હળી લઈ અને કે એની પત્નીને કે એ ગાંડી આને શું કહેવાય? તો કે હળી. તારા ને મારા હમ ગયા બળી. ખાધું પીધું રાજ કર્યું. વિચાર તો કરો. હાંજે અબોલાને એટલે સવારે અબોલાને હાંજે સમાધાન. આવું થાય તો આમ કરજો. હળી પણ ક્યાંથી કાઢવી? અહીંથી હળીઓ નથી મળતી, એમાં લાંબુ થઈ જાય છે અગરબત્તી. સમજ્યા? આવું કરજો. હવે હું નહીં કરવા માટે કહું છું અને પ્રકાશભાઈ કે આવું કરજો. લ્યો, કાંઈક જો થાય તો વૈરાગ થાય એમાંથી. વૈરાગ થવા જ નથી દેવો, પછી ક્યાં વાત રહી? વૈરાગ થાય તો ભગવાનમાં ચોટે. સ્વામી એવું કીધું છે વાતોમાં, એમ લખ્યું કે કંઈક જો ઘરમાં રોજ કજિયા થાય ને તો માનવું ભગવાનની કૃપા છે. તમારે થોડીક આસક્તિ એમાં રહી ગઈ હોય ને તૂટી જાય અને સહેજે ભગવાનમાં જોડાવાય. અને કંટાળીને જો ભેખ લઈ લે ને તો કામ પૂરું થાય. પણ આ તો કહે છે કે ના, હળીઓ ભાંગીને હમ પૂરા કરો. આ તો આનંદની વાત કરું છું. અત્યારે એવું કરાય નહીં. એક જમાનો હતો કે આવી રીતના બધા નીકળતા. અત્યારે તો કંટાળીને તાપીમાં પડે. હા, પૂછો લ્યો આ બેટા પરેશભાઈ, પડે કે ન પડે? હા, કંઈકનું કંઈક ન કરવાનું અજુગતું કરે એટલે શાંતિથી પ્રેમથી સંસારમાં રહેવું. કંઈક બોલી જાય તો હળી રાખવી 2-4. 15 દિવસે વળી તૂટી જાય તો વળી નવી લઈ લેવી, પણ બાળી નાખવા હામ બામ બધું. કહેવાનો અર્થ છે સંસારમાં કેવું હેત છે તમે જુઓ. કોઈનો અભાવ નથી આવતો. અને આમ જો ભગવાનમાં એક દી તો સંસાર છે ને પાણીની પરબ છે. ભેગા થયા, પાણી પીધું, સુખ દુઃખની વાતો કરી, પોતપોતાના રસ્તે વયા જાય. આમાં કોઈ હારે નથી રહેવાના. હા, જો ભગવાન ભજાય છે ને એકબીજાને મુક્તપણાની ભાવના હોય, પુરુષોત્તમની ઉપાસના હોય, યથાર્થ આજ્ઞા પાળી હોય, ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ હોય, બધેથી છેડા તૂટી ગયા હોય, આસક્તિ રહિત વાસના રહિત થઈ ગયો હોય તો ભગવાન તેડવા આવે અને અહીંયા ભેગા ને અક્ષરધામમાં ભેગા. અને બાકી તો કર્મના દેવારે પડે રે હવને, હવને નડે. કર્મના બદલા દેવા તો પડે. એ ન છોડે કોઈને. એટલે હંમેશા ભગવાન છે સુખના સિંધુ છે. નથી થતું એનું કારણ ભગવાનને કડ ચડાવી છે. પણ ભગવાન કહે છે જો એ હેતરૂપી માયા છે અને એ માયામાંથી નીકળી અને ભગવાનમાં હેત કરી દે તો સંસાર તરી જાય, ભગવાનને પામી જાય. એટલે કે છે એ માયાને તરવી બહુ દુષ્કર છે.
સત્સંગ કરીને, કથા સાંભળીને, આ બધું નાશવંત સમજીને સુખના સાગર ભગવાન છે એમ માનીને ભગવાનમાં જો પ્રેમ કરી દે, અને માયા બહુ અઘરી છે, આ ભગવાનની માયા માને ન બંધાય એ મુક્ત થઈ જાય. તમને ખબર છે કે સ્વાતિ નક્ષત્ર હોય ને ત્યારે વરસાદ પડે, અને વરસાદ પડે ને ત્યારે એ જ્યારે દરિયાની અંદર ટીપા આમ 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 બૂંદ પડતા હોય ને ત્યારે માછલી છે ને આમ 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 છલાંગ મારી અને એ પોતાના મોઢામાં સ્વાતિ નક્ષત્રના જે વરસાદના બિંદુ પોતાના મોઢામાં ઝીલી લે, અને ઝીલે ને એ પેટમાં જાય ને એનાથી 1.5 લાખનો મોતી પાકે એના પેટમાં. કેવો મોતી એમ થાય. અને પછીથી જો એમના આમ જો પડી ગયા પછી ચૂહે એના પઠીક્યા થાય, એના કોડા થાય, શીપલા થાય, મોતી નો થાય. હરપ હોય ને, હરપ નાગણ હોય ને એ જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે ને એટલે ઈંડા મૂકે, હજારો ઈંડા મૂકે કરે, અને પછી એ કુંડાળું કરે, અને પછી પોતાની ફેણથી એના ઈંડા ફોડે, એમાંથી કણો નીકળે. પણ એ ફોડે અને એ કણો જો એ કુંડાળામાં આટા મારે તો એની મા એને ખાઈ જાય. પણ એ ઈંડું ફોડે અને એ કણો ઉછળીને સીધો કુંડાળાની બહાર જઈને પડે તો એ મણિતર થાય. મોરલો હોય ને, મોરલો જ્યારે બરાબર જેઠ મહિનો આમ જો ભીમે કેરસ આવ્યું હોય અને વાદળા મંડ્યા હોય, ચડવા બેવડા ને તેવડા ને ચૌડા થયા હોય, અને પછી મેઘગર્જના થાય ને વીજળી મંડે કડાકા ને ભડાકા કરવાની, એ વખતે મોરલો આમ જો આંબાની ડાળે બેઠો હોય ને દોડીને નીચે આવે અને કડા પૂરે, અને આમ તમે આમ ગળાના 3 કટકા કરીને એવો ગેંકતો હોય ને, ટોંકા કરતો હોય ને, અને પછી હરખમાં એને મેઘ સાથે પ્રેમ છે એટલે હરખમાં એના આંખમાંથી આંસુ પડે. એ આંસુ પડે ને ત્યારે એ નાચતો હોય ને, એની આજુબાજુમાં ઢેલ ફરતી કર. જેવો એની આંખમાંથી આંસુ ટપકે નીચે પડે અને એ ઢેલ આમ અધર ને અધર ચાંચમાં જો ઝીલી લે, એનો ગર્ભ રહે, એમાંથી મોરલો જન્મે. પણ એ પડી જાય પછી જો ચૂહે તો એના પીછા વગરના ઢેલડા થાય. મોરમાં મૈથુન સૃષ્ટિ નથી, એના આંસુથી એને ગર્ભ રહે છે. વિચાર કરો. એમ ભગવાનના વચનો, ભગવાનની મૂર્તિ, હા, એમ અધર ને અધર જો આમ આત્મામાં ઝીલી લે ને, હા એ મુક્ત થઈ જાય, 1.5 લાખનો થઈ જાય. સમજ્યા? એ મણિધર થઈ જાય, એ માયાને તરી જાય, એ કુંડાળામાંથી નીકળી. મહારાજ કે આ ભગવાને બાંધેલી જે માયા છે, આ જે કળ ચડાવી છે, એ કુંડાળામાંથી જો બહાર નીકળી જાય તો જીવ ભગવાનને પામી જાય. જો એટલામાં ને એટલામાં ફર્યા કરે, ઘણા તો ગુણ લે એમાં, હો આ તો ભગવાનને માયા રચી છે ને એટલે આપણે એમાં તો મજા જ કરવાની હોય, નહીતર ભગવાનને મજા ન કરવાની હોય તો પછી માયા ભગવાન રચે શું કરવા? અરે ઘણા જ મારા બેટા એ ક્યાં સુધી પોગે, એ કે ડુંગળી જો ખાવાની ન હોય તો બનાવી શું કરવા? લ્યો, તો ભગવાને તો પેલા શું કહેવાય, પેલા હે શું કરે કુરિયા એટલે શું? થોરિયા. તો થોરિયા તો ખાય જ છે ને બધા, મેં ખાધેલા છે થોરિયા, તો ખવાય. એની ઉપર પેલા લાલ આવે, ખબર તમને? એ દવામાં વપરાય છે. શું કે એને? ડીંડલા, ડીંડલા. હા, એ મેં આમ ઉતારી, છાલ ઉતારી, પહેલાં તો રેતી આવે ને, રેતીમાં આમ ઘસી નાખે એટલે એની લાળ, એકાદી લાળ જો જીભમાં ઘરી ગઈ, ચોટી ગઈ તો અઠવાડિયું પૂરું. હાથ તમારો ન્યન રહે, જીભ ન્યન રહે, એટલી ઝીણી આવે એની લાળ બહુ ઓછું. હા, પછી એને બરાબર ઘસી નાખે, પછી એની છાલ ઉતારે ને પછી આમ એને પકડવાની એક સ્ટાઇલ હોય, એમ કરીને આમ અંગૂઠો 4 આંગળીઓ નાખે ને અંદરથી કાઢી. હા, બીયા બધા બાયપાસ થઈ જાય હો પાછા. ખાધાશ કોને ડીંડલા કોને ખાધાશ? હા, ખાધાશ ગણાય હો. અને તમે કહો ડીંડલા નહીં, પેલા આકડામાં પેલો ફળ આવે એને શું કહે? ને ગોઈડલા. હા, એ કોઈ દી ખાધાશ? આકડાના, આકડાના એ પેલા ગોઈડલા કે ને, આમ પેલા કેરી જેવા ફળ આવે, એ કોઈ દી ખાધા છે? ખવાય? મરી જાય માણા. હા, એ ન ખવાય. સમજ્યા? હું શેની વાત કરતો હતા? તમે આ બધા હા કે મારે કે કાંદા લસણ કે ખવાય નહીં તો પછી ભગવાનને બનાવ્યા શું કરવા? લે, ભગવાને પથ્થર બનાવ્યા છે, ખાઓ ને વઘારીને. એવું કંઈ બનાવ્યું એટલે બધું ખવાય? ઝેર ભગવાને બનાવ્યું છે. હાર્દિકભાઈ કોને બનાવ્યું છે?
હે ભગવાને બનાવ્યું તો ખવાય? બધું બનાવ્યું બધું ખાઈ જાવ મરી જાય કે માણા? એમ ભગવાને જે નિષેધ કર્યો છે. હા, પછી ઘણા એમ કે આ ભગવાને માયા રચી છે, મારા ભગવાનને, એટલે માયા તો બધી આ બધી ભગવાનની માયા છે એમ કરીને કૂદે. બોલો, માયાથી તરવાની છે, એમ પડવાનું નથી, એમાંથી છૂટવાનું. નહીતર જો વાલી લાગી ભગવાન કરતા એની માયા વાલી લાગી તો લક 84માં વયા ગયા. જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ યમ યાતના જન્મ મરણ ચક્ર ચાલુ. ક્યારે આ તો મનુષ્ય યોની મળી, અરે ક્યારેક પશુ પંખી પ્રાણીઓની યોની મળે તો ભૂખા નીકળી જાય ને. હવે ન્યા ટાઈટમાં કોણ ઓઢાડવા આવે? હે રમેશભાઈ, ન્યા ભૂખ્યા થાય તો કોણ ખવડાવવા? કે હાલો ભાઈ હા 150 વાળી થાળી છે, બોલાવી લઈએ આપણા પૂર્વજોને. હે આ બધા જેટલા નીકળે છે બધા પૂર્વજો જ છે. 4 પગવાળા, પૂંછડીવાળા, શિંગડાવાળા, એ બધા આપણા પૂર્વજો જ છે. બધી સ્ત્રી માત્રમાં કોઈ એવી સ્ત્રી નથી કે જેને પોતાની મા, બેન, દીકરીની પત્ની ન કરી હોય. પુરુષ માત્રમાં કોઈ એવો પુરુષ જાતિમાં કીધું, બોલો, પુરુષ માત્રમાં નહીં, પુરુષ જાતિમાં પશુ પંખી પ્રાણી જીવ જંતુ મનુષ્ય બધા આવી ગયા. પુરુષ જાતિમાં કોઈ એવો પુરુષ નથી કે જેને બાપ દીકરો પોતાનો ધણી એણે કર્યો ન હોય. કેટલા જન્મ લીધા તો બધા આપણા હગા જ છે. અને અત્યાર સુધી એમાં વાલ પ્રેમ ને આ બધું આમ જોડાણને આસક્તિ રહી ગઈ, એના કારણે હજી આપણી મુક્તિ નથી થઈ. હવે આપણે ભગવાનને ઓળખ્યા છે, ભગવાનમાં પ્રેમ કરી દેવાનો છે. ભગવાન સિવાય મારો બીજો કોઈ આધાર કે બીજો કોઈ મારો સ્વામી નથી, એક જ છે. મેરે તો તુમ એક હી એક આધારા. આને પ્રીત થઈ જાય, આને માયાને તરી જાય, શરણાગતિ થઈ જાય, હું તારો ને તું મારો, બીજું વચ્ચે કોઈ નહીં. તમે મારા થયા, હું તમારો થયો બહુ નામી. આવો આવો અંતર્યામી, આવો આવો અક્ષરના ધણી. એટલે કે છે જો આવી રીતનું થાય તો માયાને તરાય, બાકી માયાને તરાતું નથી. એટલે કે છે ભગવાને કળ ચડાવી છે, એટલે સેજે સેજે દુનિયાને, જગતને, જીવને, વિષય જીવને ભગવાન સિવાય બીજે હેત થાય છે, ભગવાનમાં નથી થતું. પણ ભગવાનના ભક્તને ઊંધું છે. આ તમને કહું, જગતને ભગતની બેની રીતે એક સરખી ન હોય. સંસારી જીવ હોય એને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે, અને ભગવાનના ભગતને જગતમાં હેત કરવું કઠણ પડે, મુશ્કેલ થઈ પડે. હા, એને ત્યાં ચોટાડો તો ન ચોટે, એને ભાવે નહીં, જેવું ગમે નહીં. પરાણે જે લઈ જાઓ ને, પેલું કાઠિયાવાડમાં તો ભાદરવામાં પેલી ઢોર પૂછલેલ ઢોલ જોયું છે કાઠિયાવાડમાં? ખબર છે? આમ નિર્બળ થઈ જાય ને પછી ધબ દઈને પડી જાય, પછી પાણી એને ન્યાન મૂકવું પડે, નિર્ણય ન્યાન નાખવી પડે, ઊભું ન થઈ શકે. એને પૂછલેલ ઢોળ કહેવાય. ગમે ત્યાં બેસી જાય તો બેસી જાય, પછી ઊભું ન થાય. પછી એને ઊભું કરવું હોય ને તો શું કરવું પડે? વાહડા ભરાવવા પડે. અને પછી ભરાવી સેજ ઊંચું કરી અને 2 વાહડા આમથી 2 સામેથી પકડે, 2 આમથી પકડે અને ધરામ રાખે, ઊભું રહે. પણ ક્યાં સુધી ઊભું રહે? કેટલી વાર ઊભું રહે? વાહડા પકડાવે ત્યાં સુધી. જેવા વાહડા ઢીલા મૂકો કે કાઢી લો એટલે ધબ દઈને પડે. સમજે? મહારાજે વચનામૃતમાં દાખલો દીધો છે પૂછલેલ ઢોરની જેમ. એમ આપણે એક વ્યવહાર ખાતર આ લોકની એક રીત પ્રમાણે આપણી જવાબદારીને શું કહેવાય કે એને એક એના માટે એક ફરજને લઈને કદાચ આપણે જવું પડે ને તો આપણું મન ન માને, ત્યાં જવું પડે છે. એટલે ગયા. પણ જેવો મહારાજ કે આમ સેજ ઢીલું મૂકે તર ધબ દઈને પડી જાય, એમ મહારાજ કે અમારી વૃત્તિઓને સેજ વિષય તરફ જબરજસ્તી લઈ જઈએ છીએ ત્યારે માંડ જાય છે. અને જેમ સેજ ઢીલી મૂકું છું એટલે તરત પોતાના આત્મામાં આવીને સ્થિર થઈ જાય છે. આ ભગવાને તમારા મારા માટે આ શીખવાડ્યું છે. ભગવાન તો ભગવાન છે, એને કાંઈ એવું નથી. ભગવાન તો પોતાની મસ્તીમાં મસ્ત છે, એને કોઈની અપેક્ષા નથી. મારે ને તમારે બીજાના સુખની અપેક્ષા છે. પણ એકવાર ભગવાનના સુખની અપેક્ષા થઈ ગઈ કે એની લાલસા કે ઈચ્છા કે સ્વાર્થ જાગી ગયો, પછી બધું આપોઆપ મંડે. હા, કરવું પડે. તમે સંસારમાં હોય તો તમારે મા બાપની જવાબદારી હોય, પત્નીની જવાબદારી હોય, દીકરાઓની જવાબદારી હોય, હગાવાલાની જવાબદારી હોય, જે કાંઈ હોય એ તમારી ફરજ સમજીને તમે બજાવો ખરા, પણ ચોટો નહીં. વ્યવહાર માત્ર કરો, શરીરથી કરો. આત્મા હંમેશા ભગવાન તરફ જ ખેંચાય, તરત જ ખેંચાય. ક્યાંક ભગવાનની વાત સારી લાગતી, આમ આમ કોઈ કરતું હોય ને તો મીઠી લાગે, તરત દોડીને જાય. સમજો આને ભગવાનમાં પ્રેમ છે, આને ભગવાનમાં સુખ માન્યું છે. જ્યાં જેને સુખ માન્યું હોય ને એનામાં પ્રેમ આપોઆપ થઈ જાય. કરવો ન પડે,
થઈ જાય. એમાં સુખમાયનું હોય ને, એમાં સ્વાર્થ બુદ્ધિ થઈ હોય ને, પછી 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 ભોગ બુદ્ધિ હોય કે પછી કાંઈક બીજી લાલસા કામના લોભ હોય તો થઈ જાય, કરવી ન પડે. એમ જેને ભગવાનમાં સ્વાર્થ બુદ્ધિ થઈ ગઈ હોય કે અમારા મોક્ષના દાતા છે, કલ્યાણના કરતલ છે, આ લોકને પરલોકમાં મને ઈ સુખી કરવાના છે, આ નાડી પ્રાણ એના હાથમાં છે, એના સિવાય કોઈથી તરણું તૂટતું નથી, અને એ મારા માલિક છે, એ એક મારો આધાર છે, આ બધું છૂટી જશે, એ છે ને એ સદા ભેગું રહેવાનું છે. લો, એમ જેને સમજણ પાકી મહિમાથી કરી હોય તેને કદી ભગવાનને સંભાળવા ન પડે, સાંભળી આવે. અને ત્યાં તો સેજે સેજે ચોટી જવાય જો માલમાય ન હોય ને. હું તમને એક છેલ્લો દાખલો નાનકડો દઈ દઉં. તમે મુંબઈ ગયા અને તમારા હાથમાં 1 કરોડ રૂપિયાની બેગ છે, કરોડ રૂપિયા એમાં ભર્યા છે, બેગ વિમલનો થેલો. હવે તો લોકો વિમલમાં પેલા તમાકુ ભરતા, હવે બધા શું ભરે છે? કોઈને શંકા ન થાય એટલે પેલા બેગો રાખતા, હવે બેગો નથી રાખતા. ક્યારેક બેગ જોઈ જાય ને હારું તોડ નાખે આપણું કાંડું બાંડું બધું. તો 1 કરોડ રૂપિયા થેલામાં ભરી અને મુંબઈની એ બાંદ્રાની ટ્રેનમાં ચડ્યા તમે. ટ્રેન મુંબઈની એટલે ખતરનાક હો. એકવાર હું બેઠો તો જિંદગીમાં કીધી, પછી નથી બેઠો દિનેશભાઈ. અને એમાં પગ કચડાતા હોય, પેટ ભીહાતું હોય, પરસેવે રેબજેબ હોય અને ભૂખ્યા તરસ્યા હોય, અને એટલી ગરમી 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 હોય, અને એમાં ભાઈ આમ જો ધક્કામુક્કી થતી હોય, અને તોય આપણું મન ક્યાં હોય? બોલો તો થેલામાં જ હોય. કચકચાઈને પકડ્યું હો, સેજ પણ આમ ન કર્યો. પેલો કે ભાઈ લાવ હું થોડી વાર 2 મિનિટ હું તમને વજન ઉચક, ના એ નહીં હો, એને અડતો જ નહીં તું. એમાં માલ ભર્યો છે. એમ જો ભગવાનમાં જેને માલ સમજાઈ જાય, ભગવાનના સાધુમાં, કથામાં, સત્સંગમાં માલ મનાઈ જાય ને કે આ કરોડો કરતાય અબજો કરતાય શ્રેષ્ઠ છે. આ હિરલો હરિવર હિરલો કેટલાનો? કરોડોનો, અબજોનો, મિલિયન બિલિયન ટ્રિલિયન કેટલાનો? અને ત્યારે પછી તમારે એને સંભાળવા ના પડે, એ સાંભળી જાય. તરત વળવું ન પડે, ચોંટવું ન પડે, આપોઆપ ચોંટી જાય. લો, ભગવાનની ચડાવેલી કળમાંથી પણ નીકળી જાય અને છતે દેહ મુક્ત થઈ જાય. બોલો ઠાકોરજી મહારાજની જય.